હાલેલુયા. સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી અને પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, રોજ સાંભળવા જોઈએ, રોજ એનું અધ્યયન મનન કરવું જરૂરનું છે. પાઉલનો પત્ર જે છે એની વિશે જરાક આપણે વાત કરીશું. તીતસનો પત્ર 2 અધ્યાય તેની 13મી કલમ. તો પાઉલે લખેલો તીતસને પત્ર એ શું કહેવા માંગે છે? આમાં જે 13મી કલમ છે એ આશાની વાત કરે છે. આપણે એ વિશે આજે થોડું અભ્યાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ. મસ્તક નમાવીએ, આંખો બંધ કરીએ, વિશ્વાસથી પ્રભુની આગળ જોડાઈએ અને ઈશ્વરના જે વચનો છે પવિત્ર આત્માથી પ્રેરિત પાઉલ જે લખે છે એ સમજવા માટે પ્રભુ આપણે મદદ કરે. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે. આજના દિવસ માટે, આ સંગત માટે આભાર માનીએ છે. તમારા વચનો વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. પવિત્ર આત્મા સાંભળતા દરેક મારા ભાઈ બહેનોને સહાય કરજો. અમને તમારા વચનોનો પ્રકાશ, ખુલાસો, સમજણ, સત્યતા આપો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા મળે. હા, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો દરેકને પ્રાપ્ત થાય. પવિત્ર મંદિરોનીમાં દરેક ચાલે, ખ્રિસ્તના નામમાં બધું અજવાળું પામે. આમેન. પ્રેઝ લોર્ડ. દરેકનું સ્વાગત કરે છે. ગુડ મોર્નિંગ. આપણે પ્રભુના જ્યારે બી વચનો વાંચીએ છીએ, ભલે એક કલમ હોય, પણ એ પાઉલ શું કહેવા માંગે છે, સમજાવવા માંગે છે, એ ઘણી વાતો કહી જાય છે. એક જ જે કલમ હોય એમાંથી આપણે ઘણી વાતો શીખીએ છીએ. આપણે આજે જોઈશું તીતસનો પત્ર, તીતસને પત્ર 2 અધ્યાય તેની 13મી કલમ. અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીને અને મહાન દેવ તથા આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. આપણે એક આશા રાખીએ છીએ કે અને અહીંયા ધન્ય પ્રાપ્ત કરવાનું, ધન્ય આશા છે, ધન્ય ઘડી આવવાની છે. એની એ ધન્ય ઘડી અથવા ધન્ય આશા એ શું છે? તો અહીંયા જે વાત પાઉલ લખે છે કે મહાન જે દેવ છે, મહાન ઈશ્વર છે, તે અને ઈસુ ખ્રિસ્ત, તેમના પ્રગટ થવાની આપણે ખ્રિસ્તી લોકો રાહ જોઈએ છે. આપણા તારનારની રાહ જોઈએ છે. શા માટે આપણે આશા રાખી રહ્યા છે? દેવને જોવાની, બાપને જોવાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની. આપણને શું પ્રાપ્ત થશે? અને અહીંયા પાઉલ કહે છે આપણે ખ્રિસ્તી થયા, બાપ્તિસ્મા લીધું, પ્રભુ ભોજન લઈએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, ગીતો ગાઈએ છીએ, આરાધના કરીએ છીએ. આપણે દરેક લોકો મંડળીમાં જોડાયેલા છે અને આપણે એક આશા રાખીએ છીએ. ફરીથી 13મી કલમ વાંચીએ તો, અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની, તો આપણે આશા છે, ધન્ય એક આશા છે, એને પ્રાપ્ત કરવાની રાહ જોઈએ છે ઘડીને. અને મહાન દેવ તથા આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. આપણે વાટ જોઈએ છે, રાહ જોઈએ છે. ક્યારે અમારો દેવ જે અત્યારે નથી દેખાતો, ક્યારે અમારો ખ્રિસ્ત જે અત્યારે નથી દેખાતો, તે મહાન, એનો મહિમા અમે જે બોલીએ છીએ, પણ લોકો આજે નથી જાણતા. તો એ જ્યારે પ્રગટ થશે ત્યારે લોકો કઈ દેખાડશે કે આ લોકો સાચા હતા, આમનો દેવ મહાન દેવ અને આમનો મહાન તારનાર એ ખરેખર પ્રગટ થઈ ગયો. તો અમે કહે છે કે આપણે રાહ જોઈએ છે, રાહ જોઈએ છે ધન્ય આશાની. હવે આશાઓ ઘણી છે અને દુનિયામાં લોકો અલગ અલગ આશાઓ રાખે છે. ઘણા લોકો પોતાના બાળકોને પરણાવવાની રાહ જોતા હોય, સારા નોકરીની રાહ જોતા હોય, અભ્યાસ પછી મારો છોકરો અહીંયા જશે, ફોરેન જશે, એવી આશા રાખે છે. ઘણી પૃથ્વી પર લોકો આશા રાખતા હોય છે, ઘણી બાબતો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોય છે. પણ પાઉલ કહે છે અમને ધન્ય આશા છે. એટલે એવી આશા છે કે જેમાં લોકો કે તમે તો બહુ જ સરસ આશા રાખી છે. સૌથી સારામાં સારી આશાને ધન્ય આશા કહેવાય છે, જે બધા જ આશાઓ કરતા સૌથી ચઢિયાતી હોય એવી ધન્ય આશા રાખીએ છીએ. 7 આશાઓ વિશે હું બાઇબલમાંથી થોડી વાતો કહેવા માંગુ છું. પહેલી આશા અહીંયા જોઈએ છે, દેવ આપણો જે બાપ છે તેના પ્રગટ થવાની અને પ્રભુ જે આપણો ખ્રિસ્ત જે તારણ આપવાનો છે તે આવશે, એનું રાજ્ય આવશે દુનિયા ઉપર, એવી આશા લઈને ખ્રિસ્તીઓ રાહ જુએ છે. દુનિયામાં બધા ખ્રિસ્તી થઈ જાય એવી નહીં આશા રાખતા, પણ અમારો મસીહ, અમારો ઈસુ ખ્રિસ્ત અને એનો બાપ દેવ એ આ પૃથ્વી પર રાજ કરશે એક સમયે, એવી અમે આશા રાખીએ છીએ. એફએસસી 2 અધ્યાય તેની 19મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. હા 19મી કલમ, ઓકે 17મી કલમ છે. તેણે આવીને તમ વેગળાઓને, હા માફ કરો,
ત્યાં લખેલું છે કે તમે જેઓ આશા વગરના હતા, માફ કરો 13મી કલમ છે, એફએસસી 2, યસ વાંચો ઉપર 13મી કલમ, અહીંયા 13મી કલમ વાંચો. પણ તમે જેઓ પહેલા દૂર હતા તમે પેલા વેગળા હતા, તે તમે હમણાં ખ્રિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો, હા કેમ કે તે આપણું સમાધાન છે. સારું. ઉપરની કલમ છે તમે આશા વગર, માફ કરો 12મી કલમ છે, એફએસસી 2:12 વાંચીએ. તે સમયે તમે ખ્રિસ્ત રહિત તમે, તમારી પાસે ઈસુ ખ્રિસ્ત નતો, હા ખ્રિસ્ત રહિત, પછી શબ્દ છે ઇઝરાયેલના પ્રજાપણાના હક તમે વગરના પ્રજા નતા, તમે ઇઝરાયલની પ્રજાના હક વાળા નતા, તમે ગ્રીન કાર્ડ હોલ્ડર અથવા તો બ્લુ કાર્ડ હોલ્ડર કે કંઈ પણ તમે નતા. પછી તથા આપેલા વચનના કરારથી પારકા, તમારી સાથે ઈશ્વર જે આખા દુનિયાનો કરતા છે એને તમારી સાથે કોઈ પણ વાત નથી કરી, તમારા કુળદેવો દેવીઓ કોઈ પણ હોય, પણ જે આખા દુનિયાનો જે કરતા છે તેને તમારી સાથે કોઈ કરાર નતો કર્યો કે હું તમને ફલાણું ફલાણું આપીશ. તમે કરારથી પારકા હતા, જગતમાં આશા રહિત આ જગતમાં હતા એટલા માટે આશા રહિત હતા, તથા દેવ વગરના અને દેવ સાથે કોઈ સંબંધ જ નહીં. કદાચ તમારો દેવ દુનિયા પરના ફોટા, પથ્થર, માટી, સોનું, લોખંડ, નદી, નાળા ને પહાડ અને ગુફા અને ઝાડ અને પાન ને માછલી ને જાનવરો ને આકાશના વસ્તુ, પૃથ્વી પેટા ચાલનારી વસ્તુ, એ કદાચ તમારા દેવ હોય, પણ તમે દેવ, સાચો જે દેવ છે એના વગરના તમે હતા. અહીંયા છે આશા વગરના હતા. આજે દુનિયાના લોકો આશાઓ તો રાખે છે, પણ ખરેખર જે આશા ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં આયા પછી રાખવામાં આવે છે એ તમને કોઈ પણ આશા નથી. તમારું પુનરુત્થાન થાય એવી કોઈ આશા નથી, તમને સ્વર્ગ મળે એવી કોઈ આશા નથી, તમે ઈશ્વર તરફથી બદલો મળે એવી કોઈ આશા નહીં. એવું કોઈ પણ ઈશ્વર તમારી સાથે વાત વ્યવહાર અથવા તો વચનો આપ્યા નતા કે તમને હું સ્વર્ગ લઈ જઈશ, કે તમને હું બધાની આગળ ન્યાય ઠરાવીશ અને તમને હું ફલાણું ફલાણું આશીર્વાદો આપીશ. તમે વચન સંબંધમાં, ઈશ્વરે આપેલા વચન સંબંધમાં અને કરાર પણ નતો કર્યો એના સંબંધમાં તમે પારકા હતા. રોમન 2 અધ્યાય 5મો અધ્યાય 2જી કલમમાં લખ્યું છે, આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, આપણે ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો અને કૃપા થઈ, અને એમાં આપણે શું વાતમાં સ્થિર છે? તે કૃપામાં પ્રભુ ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે દેવના મહિમાની આશાથી આનંદ આપણે દેવનો મહિમા થવાનો છે એની આશાથી આનંદ કરીએ છીએ, હરખાઈએ છીએ. તો આનંદ આશામાં, અને એ આશા એ ધન્ય આશા, એ આશા જે છે જેમાં આનંદ થાય, કારણ કે દેવે પોતે એવી પ્રકારના એવા વચનો આપેલા છે કે જેમાં આપણી આશા બંધાઈ ગઈ છે. પહેલો પિત્તર 1 અધ્યાય 3જી કલમ જો જોઈએ તો ત્યાં લખ્યું છે, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સ્તુત્ય દેવ છે, ધન્ય હો બાપને જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ છે, અને તેની કૃપા મહાન છે, તેની દયા મહાન છે, અને આપણને નવો જન્મ આપવામાં આવ્યો છે કે જેથી આપણે એક જીવતી આશા અથવા સજીવન થવાની આશા, એટલે પુનરુત્થાનની આશા આપણને મળી છે. આકાશમાંના દેવે એક આશા જગાવી છે કે તમારા શરીરને રૂપાંતર થશે, મરી જશો તો પણ તમે ફરીથી જીવતા થશો. ત્રીજી કલમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો, ધન્યવાદ. તેણે પોતે ઘણી દયા રાખીને મોયેલામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. આપણો જન્મ કરીને આશા બંધાઈ દીધી કે તમે પુનરુત્થાન થશે. સજીવ આશા આપી, એક એવી આશા આપી કે તમે જીવતા રહેશો અને તમે જીવશો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડીને આપણી નજરમાં એક આશા પેદા થઈ કે મરી નહીં જઈએ પણ ફરથી ઉઠીશું. તો પુનરુત્થાનની આશા ખ્રિસ્તીઓને થઈ ગઈ. 1 કોરિન્થીયર 23 અધ્યાય 6 કલમ, સારું વાત કરીએ. પાઉલ જ્યારે
એને પકડવામાં આવેલો તો બધા વચ્ચે એને ઊભો રાખવામાં આવ્યો. ત્યાં સદુકીઓ હતા, ત્યાં ફરોશીઓ હતા, ત્યાં યહૂદી ઇઝરાયલના લોકો બધા જ પ્રકારના ભેગા થયા હતા. અને પાઉલે કીધું કે મને આ એક તક મળી છે બધા લોકોને એક વાત સંભળાવવા માટે. અને એને મોટો ઘાંટોથી વાત કરી અને કીધું, સાંભળો, હું ફારસી છું. ફારસી એટલે બાઇબલનો જૂના કરારના જે મૂસાનું નિયમશાસ્ત્ર હોય કે પ્રબોધકોના પુસ્તકો હોય એ બધા જ હું બધી વાતને જાણું છું અને એ બધી વાતને હું શીખવું છું. હું ફરોશી છું અને ફરોશી મારો બાપ પણ ફરોશી હતો, એટલે બાઇબલ સ્કોલર હતો. એટલે જે મૂસાના વ્યવસ્થા છે, મૂસાનો નિયમ છે, 5 પુસ્તકો છે, એ અમને કંઠસ્થ છે. અને સાથે જે પણ પ્રબોધકોએ વાત કીધી એનો અમે પૂરેપૂરો અભ્યાસ કરનારા ફરોશી છે. અને જે બધા ફરોશીઓ છે તે આશા રાખે છે કે અમે પુનરુત્થાન અમારું થશે. તો અહીંયા 6ઠ્ઠી કલમમાં 23મો અધ્યાય પ્રકૃતિ 6ઠ્ઠી કલમ. પછી પાઉલે જોયું કે એક ભાગ સદુકીઓનો એક ભાગ સદુકીઓનો હતો, અને બીજો ફરોશીઓનો છે. એક ફરોશીનો હતો. સદુકીઓ નતા માનતા પુનરુત્થાન થાય, પણ ફરોશીઓ માનતા હતા પુનરુત્થાન થાય. ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું કે ભાઈઓ, હું ફરોશી છું. હું ફરોશી છું, મારા બાપ દાદા ફરોશી હતા, મારા બાપ દાદા પણ ફરોશી હતા, અને ઇઝરાયેલની આશા તથા મોયેલાના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે. તો પાઉલ વિશ્વાસ કરે છે કે મારું પુનરુત્થાન થશે એવી આશા, એટલે કે છે અમે પુનરુત્થાનની આશા રાખીએ છીએ. પુનરુત્થાનની એટલે મરણ પછી પાછા ઉઠીશું. અને એના માટે લોકો સવાલ કરે છે કે શા માટે તમે એવું માનો છો? તો આપણે ફરોશીઓ માનીએ જ છે કે ભાઈ પુનરુત્થાન થશે. અને આ લોકોએ દલીલ કરતા હતા, જે લોકો નતા માનતા તેમની સાથે વિવાદ કરતા હતા અને પુનરુત્થાન છે એ સાબિત કરતા હતા બાઇબલમાંથી. એફએસી 1લો અધ્યાય 18મી કલમમાં પાઉલ કહે છે કે તમારા જ્ઞાનચક્ષુ અથવા મનો એ બધા એ ફરીથી તાજા થાય અને એ તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય. કેમ કે આપણે દેવ એ આપણને બોલાવ્યા છે, એ આપણને ખબર પડી ગઈ કે શા માટે દેવે આપણને તેડ્યા છે, શા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એ હવે સમજાય છે. અને તમારી આંખો ખુલે કે તમને દેવે કેમ બોલાવ્યા છે. તો કહે છે કે તમને આશા માટે બોલાવ્યા છે, તમારામાં એક આશા પેદા થાય માટે તમને બોલાવ્યા છે. 18મી કલમ વાંચીએ તો તમને આ વાત જે હું બોલ્યો એ તમને સમજાશે. વાંચો. અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય એટલે તમને સમજણ પડે કે જેથી તેના નોતરાની આશા નોતરા એટલે બોલાયેલા છે પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ છે. અને કેટલો મોટો ફાયદો છે, સંપત્તિ જેવો ફાયદો છે એ તમે જાણો. અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારામાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તો આપણને બોલાવ્યા છે, તેડ્યા છે. શા માટે તેડ્યા છે? તો કે છે કે તમે જાણો એ કેટલી ધન્ય આશા છે. જો શબ્દ છે આ આશા 18મી કલમમાં વાંચો. જેથી તેના નોતરાની આશા સી છે. નોતરાની આશા. શા માટે બોલાયા છે? કઈ આશા મારામાં જગાવવા માંગે છે એ મને આંખો મારી જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય. મને શા માટે બોલાયો છે, કઈ આશા આપે છે મને, તે એવા કયા એ વચનો આપી રહ્યો છે કે જેથી મારે એમાં જોડાવાનું છે. જ્યારે તમને કોઈ બોલાવે છે તો કોઈ આશા હોય છે. કદાચ એમની પબ્લિક થાય માટે, અથવા તો તમે દાન કરો એટલા માટે, અથવા તો તમારા લીધે એમની પણ ઓળખાણ થાય માટે, અથવા તો દુનિયાનાને બતાવવામાં આવે કે મારી પાસે આવા ગરીબોની અમે સેવા કરીએ છીએ અને અમે મહાન લોકો છે. કોઈ પણ તમને નોતરે છે અથવા બોલાવે છે એના પાછળ ઘણા કારણો હોય છે. કદાચ પૈસા માંગવા માટે બોલાવતા હોય, અથવા તો પૈસા લેવા માટે બોલાવતા હોય, અથવા તો તમને કોઈની સાથે મળાવવા માટે બોલાવતા હોય. અહીંયા દેવની જે આશા છે તમને આશા જગાવવા માંગે છે, અને એની સંપત્તિ શું છે તે તમે જાણો. અહીંયા 2જો અધ્યાય એફએસસી 2જો અધ્યાય 12મી કલમમાં લખેલું છે, તમે સાંભળતા રહેજો. પાઉલની જે વાતો છે એ શું સમજાવવા માંગે છે એ તમે આજે સમજશો. 12મી કલમ એફએસસી 2:12. તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા,
જગતમાં આશા રહિત. તમે આશા રહિત હતા પણ એને બોલાવ્યા તમને અને તમારામાં આશા જગાવી કે ફલાણું ફલાણું હું આપીશ. હજુ તમને મળ્યું નથી પણ આપીશ. જે તમને હજુ પ્રાપ્ત નથી થયું એ જે મળવાનું છે એને આશા કહેવાય છે. કોલોસી 1 અધ્યાય તેની 30મી કલમમાં પાઉલ કહે છે, એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો જો તમે વિશ્વાસ રાખશો કે એને કોઈ આશા આપી છે તમને ને એમાં તમે બંધાયેલા રહેશો, સ્થપાઈ જશો, અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, જે આશા સુવાર્તા દ્વારા તમારામાં જાગી છે, પુનરુત્થાન થશે, હાસ. સ્વર્ગ મળશે, હાસ. ઈશ્વર તરફથી મને ન્યાયી ગણવામાં આવશે, હાસ. તો જે આશા તમને મળી છે સુવાર્તા મારફતે, તેનો કે છે પાઉલ કે છે હું સેવક થયો છું. તમારામાં આશા જગાવવામાં આવી છે. પ્રેઝ લોર્ડ. તો બોલાવવામાં આવ્યા, એટલા માટે બોલાવવામાં આવ્યા સુવાર્તા દ્વારા કે તમારામાં આશા જાગે. કઈ કઈ પ્રકારની આશા છે એ વિશે આપણે જોઈશું. તીતસ 1 અધ્યાય 1લી કલમમાં પાઉલ કહે છે કે હું પ્રેરિત છું, ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છું, અને મને એટલા માટે દેવે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિયુક્ત કર્યો છે, અભિષેક કર્યો છે. તમે જાણો. 1લી કલમ, સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ જોગ લખીનતંગ દેવનો દાસ તથા માફ કરો, પ્રભુ તિમોથી છે, માફ કરો, તિમોથી 1 અધ્યાય 1લી કલમ, 1 તિમોથી 1 અધ્યાય 1લી કલમ. ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મારા ખરા દીકરા હા. તિમોથી જોગ લખીનતંગ દેવ આપણા તારનારની માફ કરો, બીજો તિમોથી 1 અધ્યાય 1લી કલમ છે. મારા વાલા દીકરા મારા વાલા દીકરા તિમોથી. ઓકે, 1 તિમોથીમાં છે આશા શબ્દ. બહુ સરસ, વાંચીએ આપણે. દેવ આપણા તારનારની તથા ખ્રિસ્ત પ્રભુ ઈસુ જે આપણી આશા છે, જે આપણી આશા છે. આમેન. તિમોથી, આપણી આશા ઈસુ ખ્રિસ્ત પર છે. આપણે દેવને નથી જોયો, આપણે ઈસુ ખ્રિસ્તને મળ્યા છે, અને ઈસુ ખ્રિસ્તે દેવ તરફથી આશા જાત જાતની આપણને જગાવી છે. અને તારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય. તમે શા માટે બોલાવો છે એ બધું જાણી લે. કઈ કઈ આશા તું રાખ. અને ઈસુ ખ્રિસ્ત પર આપણી આશા છે, કારણ કે તેને જ વચનો આપેલા છે, તેના મારફતે જ આપણે આશીર્વાદો જોઈએ છે, અને એના મારફતે જ આપણને એવા બીજા બધા આશીર્વાદો અથવા તો બીજા બધા ધન્યતાઓ, ધન્ય આશાઓ આપણને પ્રાપ્ત થશે. પાઉલ કહે છે એફએસી 4:4 કે તમે એક આશામાં મંડળીમાં, ચર્ચમાં જોડેલા છો. એક જ ચર્ચ છે અને આખું ચર્ચ એક બોડી છે, અને આખી બોડી જે બધા ભેગા થયેલા છે એમને પૂછવામાં આવે કે તમને શા માટે બધાને ભેગા કર્યા છે, હવે તમને કઈ લગાય લઈ જવામાં આવશે, તમે બધા ચર્ચમાં આખા દુનિયામાં બધા ખ્રિસ્તી બને છે, અને બધા લોકો એક જ આશામાં જોડાયેલા છે. ત્યાં લખ્યું છે એક શરીર થવા માટે બોલાયા છે, અને એક જ આત્મા પણ છે, અને એક શરીર છે, અને એક જ આશા પણ છે. તો તમને એક આશામાં બોલાવવામાં આવેલા છે. તો દરેક જે ખ્રિસ્તમાં જોડાયા છે, ચર્ચમાં જોડાયા છે, એમને પૂછવામાં આવે તો એમનામાં એક જ પ્રકારની આશા જાગેલી છે, અને તે છે કે આપણને નવું જીવન મળશે, અથવા તો આપણે સ્વર્ગ મળશે, અથવા તો આપણે રૂપાંતર થઈ હશે અને આપણને નવું શરીર મળશે. પ્રેરિત કૃત્ય તેનો 26મો અધ્યાય 6ઠી કલમમાં પાઉલ કહે છે, હવે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે વચનની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું. હું આશા રાખું છું, અને લોકો મારી આશા વિશે પૂછી રહ્યા છે કે તું બધા લોકોને કેમ આવી જૂઠી જૂઠી આશા બતાવે છે કે જે આ કાળમાં પૂરી નથી થવાની. કેમ તું સ્વર્ગની વાત કરે છે? તું શા માટે નવા જન્મ અથવા તો મરણ પછી જે સ્વર્ગ મળવાનું છે, પુનરુત્થાન થવાનું છે, શરીરનું રૂપાંતર થવાનું છે, એને ઈશ્વર આવવાના છે, એનો ન્યાય આવવાનો છે, અને ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત આખા દુનિયામાં રાજા બની જશે, દેવ બનીને તેઓ રાજ કરશે. આ બધી જે આશા છે એ તું શા માટે લોકોમાં જગાવે છે? તો પાઉલ કહે છે તમે લોકોના વચ્ચે મને એટલા માટે ઉભો કરવામાં આવ્યો છે કેમ કે અમારા દેવે અમારા પૂર્વજોને આશા જગાવેલી, અને એ જ આશામાં અમે પણ બધા અહીંયા જોડાયેલા છે.
તો આપણું પહેલી આશા એ છે જેમ પ્રેરિત કૃત્ય 2 અધ્યાય 26મી કલમમાં દાઉદે એક વાત કરેલી, એવું કીધેલું કે મારો જીવ આનંદ કરશે અને મારી જીભ ગાયન કરશે. 26મી કલમ, એથી મારું અંતકરણ મગ્ન થયું અને મારી જીભે હર્ષ કર્યો. મારા જીભ હર્ષથી વાત કરી, વળી મારો દેહ પણ આશામાં રહે. મારો દેહ, મારું શરીર પણ એક આશામાં પડી રહેશે. મારો શરીરને પણ એક આશા છે કે તે પુનરુત્થાન એનું થાય. આમેન. તો પહેલી ખ્રિસ્તીઓને આશા છે કે તેઓ મરીને સ્વર્ગમાં જશે અથવા તો મરીને તેમને નવું શરીર મળશે. આમેન. તો એમનું શરીર ફરીથી ઉઠશે, સજીવન થશે. તો અહીંયા દાઉદ કહે છે કે એને જૂના કરારમાં એ ગીત શાસ્ત્રમાં એને ભવિષ્યવાણી કરેલી કે મારો શરીર પણ, મારો દેહ પણ આશામાં સૂઈ જશે. એટલે ક્રિશ્ચિયન લોકો રેસ્ટ ઇન પીસ બોલે છે. અહીંયા રેસ્ટ ઇન હોપ એટલે આશામાં મરી ગયા. આશા છે, ભલે મરી ગયા, ભલે શરીર સડી ગયું, ભલે કીડા ખાઈ ગયા, ભલે હાડકા રહ્યા, પણ આશામાં મારો દેહ છે કે તે ઉઠશે. તો અહીંયા પહેલી ખ્રિસ્તીઓને આશા છે કે અમારો દેહ એ ફરીથી ઉઠશે અથવા જીવતો થશે. મારો દેહ પણ આશામાં સૂઈ જશે અથવા આશામાં આરામ કરશે. પ્રેઝ લોર્ડ. બીજી એક આશા છે, જેમ તીતસ 2:13 વાંચ્યું, આપણો મહાન દેવ અને ઈસુ ખ્રિસ્ત બંને આપણો મહાન દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંને આવશે, એ પ્રગટ થશે, એની આશા અમે રાખીએ છીએ. ખ્રિસ્તીઓ એક બીજી આશા રાખે છે, મહાન દેવને જોવાની અથવા એના પ્રગટ થવાની, અને ઈસુ ખ્રિસ્ત બંને એટલે બાપનું રાજ્ય, ઈસુ ખ્રિસ્તનું રાજ્ય એક સમયે પૃથ્વી પર આવશે, એની આશા લગાવીને બેઠા છે. પણ જેઓ એક દેવમાં માને છે અથવા તો એક જ પિતા, એ જ ઈસુ ખ્રિસ્ત અને એ જ પવિત્ર આત્મા અને બધું દૂધ બધું એક જ છે, એવું જે લોકો કહે છે તેઓ આશા વગરના છે. આશા તો એ છે તીતસ 2:13, અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન દેવ તથા આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. અમે રાહ જોઈએ છે. કોની રાહ જોઈએ છે? એક તો દેવ, જે મહાન દેવ કહેવાય છે તે, અને એની સાથે જે શબ્દ ઈસુ ખ્રિસ્ત, તેના પ્રગટ થવાની અમે આતુરતાથી રાહ જોઈએ છે. પ્રેઝ ગોડ. તો એક આશા આપણ છે, પિતાને અને ઈસુ ખ્રિસ્તનું રાજ્ય આવે. આમેન. ત્રીજી આશા અમને છે, કોલોસી 1 અધ્યાય 5મી કલમ. તે આશા વિશે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું. તો એ આશા શું છે? પૂર્વ તમે સાંભળેલું, જે સ્વર્ગમાંથી સુવાર્તા પ્રગટ થઈ છે. વાંચો. એ સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે. તો અહીંયા પાઉલ કહે છે કે જે આશા છે એ તમને આકાશમાંથી મળી છે, અને આકાશમાંથી જ આ સુવાર્તા તમારી આગળ પ્રગટ થઈ. માફ કરો. તો આપણને ધન્ય આશા છે આ પિતાની, ખ્રિસ્તને જોવાની, અને સાથે જે આકાશમાંથી સુવાર્તા આવી છે ત્યાં જવાની આપણને આશા મળી છે. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય તેની 8મી કલમ. માફ કરો, પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 8મી કલમ. પણ આપણે દાડાના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. પ્રેઝ લોર્ડ. અહીંયા લખ્યું છે તારણની આશા. આમેન. આપણે એક આશા છે, મને તારણ મળશે, મને છુટકારો મળશે. હું નિર્બળ છું ધરતી પર, પણ એક સમય આવશે મને એવી બધી જ નિર્બળતા જે છે, મને અડચણરૂપ છે, એમાંથી મને તારણ મળશે જ. આમેન. તો તારણનો ટોપ પહેરીને કે છે તમે સદા તૈયાર રહો. તો તારણનો ટોપ અથવા તારણની આશાનો ટોપ. આમેન. તારણ મળવાનું છે એવી એક આશા છે. ખ્રિસ્તીઓને આશા છે શરીર નવું મળશે.
ખ્રિસ્તીઓની આશા છે દેવ જે મહાન છે તે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંને એક સમયે રાજ કરવા આવશે. ખ્રિસ્તીઓની આશા છે અમને સ્વર્ગમાંથી જે સુવાર્તા મળી છે ત્યાંથી અમને બોલાયા છે, અમે સ્વર્ગમાં જઈશું. ચોથી આશા છે અમારું તારણ થશે, અમારો છુટકારો થશે. પાંચમી આશા છે ગલાતી 5:5 લખ્યું છે, કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ અમે ન્યાયી થઈશું એવી આશા છે. ધરતી પર લોકો જાત જાતના આરોપો મૂકે છે, આ તો પાપી છે, આ તો આ છે, આ તો તે છે, બધા પ્રકારના જે દોષ લાગેલા છે અને લોકોને લાગે છે કે આ સ્વર્ગમાં જઈ નથી શકતા કારણ કે એમના પર આ બધા બટ્ટા છે, આ પાપ છે, એ પાપ છે. લોકોએ ન્યાય કરીને માણસોને નિરાશ કરેલા છે અને માણસો એ નિરાશ થાય છે. પણ આપણને તો આતુરતાથી ન્યાયી થવાની આશા રાખી રહ્યા છે કે મને ઈશ્વર પોતે ન્યાયી અથવા તો ધર્મી અથવા તો સાચો છે એવું ઘોષણા કરશે. આમેન. 5મી કલમ ફરતી વાંચીએ. કેમ કે અમે આત્મા અમે અમારા પર આરોપો મૂકવામાં આવે છે પણ અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. આમેન. અમે ન્યાયી ઠરવાના છે અથવા તો અમારા માટે દેવ તરફથી એક ઘોષણા થશે કે આ લોકો ન્યાયી છે. એ અમે વિશ્વાસથી આશા રાખી રહ્યા છે કે અમને ઈશ્વર, ભલે લોકોએ અમારા પર આરોપ મૂક્યા છે પણ ઈશ્વર અમને એક વખત પ્રગટ કરશે અને લોકોમાં અમને ન્યાયી છે, સ્વર્ગમાં જવા લાયક છે એવા અમને પ્રગટ કરશે. આમેન. તો અમે ખુદ નહીં ન્યાયી થવાની આશા અથવા ન્યાયી અમે બનીશું. આમેન. છઠ્ઠી આશા જોઈએ છે તીતસ 3 અધ્યાય 7મી કલમ. માફ કરો, ઓકે, that's all. તીતસ હલો જરા તીતસ 3:7. જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. તો અહીંયા જે લખેલું છે કે અનંત જીવનની આશા છે. ફરીથી વાંચીએ. જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. તો અનંત જીવનની આશા છે. ખાલી શરીર ઉઠશે એવું જ નહીં પણ કદી નહીં મરે, અનંત સુધી જીવીશું એવી અમને આશા છે. અમે શું છે? અમે જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને કૃપાથી એક સમયે ન્યાયી તો ઠરી જઈશું. આપણી આશા પ્રમાણે અનંત જીવન આપણી એક આશા છે. આપણી પાઉલ કે છે અમારી એક આશા છે. ફક્ત શરીર સજીવન થાય એ જ નહીં પણ અનંત જીવનના વારસ અનંત જીવનના વારસ થઈ જઈશું. જેમ ઈસુ ખ્રિસ્ત અનંત જીવન પામ્યા એમ જ અમે પણ એના વારસામાં, એ જે વારસમાં બધાને મળે છે, અનંત જીવનનો વારસો પામીશું. આમેન. તો જે આશા છે, અમે એક આશા ધરાવીએ છીએ અમારું તારણ થશે. અમે આશા ધરાવીએ છીએ અમે ન્યાયી ઠરીશું. અમે આશા ધરાવીએ છીએ કે અમારા શરીર દેહ એ મરણ પામશે અને ફરીથી એનું પુનરુત્થાન થશે. અમે આશા રાખીએ છીએ કે દેવ ને ઈસુ ખ્રિસ્ત તેમનું રાજ્ય, બંનેનું રાજ્ય પૃથ્વી પર ચાલશે. અમે આશા રાખીએ છીએ અમે ન્યાયી ઠરીશું. અમે આશા રાખીએ છીએ અમને અનંત જીવન મળશે. અને 7મી આશા જો જોઈએ આપણે, જ્યારે કોઈને સુવાર્તા આપે છે એ પણ એક આશા રાખે છે કે એ વ્યક્તિ પણ મને સ્વર્ગમાં મળે તો કેટલું સારું. તો સુવાર્તા દ્વારા અમને એક આશા મળે છે કે અમે તો જવાના છે. અમારી પાસે આ 6 આશા તો છે. અને 7મી આશા અમને બીજી પણ છે. 1 થેસલોનિકી 2 અધ્યાય 19મી કલમ. કેમ કે અમારી આશા કે આનંદ તમે શું માનો છો? અમારી આશા શું છે? અમારો આનંદ શું છે? કે અભિમાનનો મુગટ શું છે? તમને ખબર છે અમે શામાં અભિમાન કરીએ છીએ? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, પ્રગટ થશે, તેની સમક્ષ તમે જ એ મુગટ નથી? શું તમને ખબર નથી? તમે જ અમારું ઇનામ છો, તમે જ અમારું બદલો છો, તમે જ અમારા મુગટ છો, તમે જ આશા છો. અમારો આનંદ
તમે છો. અમે તમને સુવાર્તા આપીને તમે સ્વર્ગમાં ન આવો તો અમે દુઃખી થઈ જઈશું, પણ અમારો આનંદ એ તો તમને એ સમયે જોવા માંગીએ છે. અમારો મુગટ એ છે, અમે તમને એ સમયે સ્વર્ગમાં જોઈએ. તો પાઉલ કહે છે અમારી આશા છે, અને આશા સી છે? શું એ તમે જ નથી? તમે અમને મળો, ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રગટ થાય તો તમે અમને મળો, એ અમારું અભિમાનનું શું કારણ નથી? તો અહીંયા પાઉલ જે 7 વાતો આપણે જોઈએ છે, એને આશા હતી. પહેલી આશા એ હતી કે અમારા દેહને ફરતી જીવતું કરવામાં આવે. અમે પુનરુત્થાનની આશા રાખીએ છીએ. અમે મહાન દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંનેનું રાજ આવે એક સમયે, એ પ્રગટ થશે, એમની આશા રાખીએ છીએ. અમે સ્વર્ગમાંથી અમને જે બોલાવવામાં આવ્યા છે, સુવાર્તા આપી છે, એ ત્યાં અમને બોલાવે છે. અમને બોલાવનાર એને સ્વર્ગમાંથી બોલાવ્યા છે. સંદેશો સ્વર્ગમાંથી સુવાર્તા આવેલી છે, અને એટલા માટે અમારી બોલાહટ જે છે અમને સ્વર્ગમાં લઈ જવાની છે. તો અમને સ્વર્ગ મળશે એની આશા રાખીએ છીએ. અમે તારણની આશા રાખીએ છીએ. અમે ન્યાયી ઠરીશું. ભલે લોકોએ અમને અન્યાયી, પાપી જે કઈ આરોપો મૂક્યા છે, પણ અમારો ન્યાય કરનાર દેવ છે, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી અમે વિના મૂલ્યે ન્યાયી ઠરવાના છે, એવી આશા લગાઈ બેઠા છે. અને હજુ અમારી આશા છે અમને અનંત જીવન મળે. ભલે અમારું શરીર મરી જાય, પણ અમે દેહ એ આશામાં રહેશે, સજીવન થશે અને જીવતું થશે. એટલું જ નહીં, પણ એક આશા છે, એ જીવતું થઈને અનંત જીવન તે જીવશે. અને અમને એવી પણ આશા છે, અમે જેને સુવાર્તા કરીએ છીએ તેઓ અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવા સમયે અમે તેમને જોઈશું. આમેન. તો આ આશા, ધન્ય આશા એ છે. કોલોસી 1 અધ્યાય તેની 27મી કલમમાં લખેલું છે, આ જે આશા છે એ તો દુનિયાને ખબર નથી, એ તો રહસ્ય છે. 27મી કલમ, વિદેશોમાં તે મર્મના મહિમાની સંપત્તિ જે વિદેશીઓ છે તેઓને અમે પ્રાપ્ત કરીશું. તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. એ લોકોને અમે જણાવવા માંગીએ છીએ. દેવ પણ ઈચ્છતા હતા, જણાવવા માંગ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આમેન. તો અહીંયા કહે છે કે અમે બીજાને, દુનિયાના લોકોને પણ કહીએ એ કે ઈસુ ખ્રિસ્ત પર અમારી આશા છે. અને આ મર્મ છે, રહસ્ય છે. સત્ય એ રહસ્યમય છે, અને અમે એ લોકોને કહેવા માંગીએ છીએ, સુવાર્તા દ્વારા કહેવા માંગીએ છીએ. પ્રેઝ લોર્ડ. હિબ્रू પત્ર તેનો 3 અધ્યાય 6 કલમ વાંચો. પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર તો વિશ્વાસ અહીંયા લેખક કહે છે કે આખું ઘર જે દેવનું છે, જેમાં બધા લોકો છે, એમાં ઈસુ ખ્રિસ્ત એક દીકરા તરીકે એને હોદ્દો છે. અને મૂસાને કહે છે કે એક વિશ્વાસુ એ પણ હતો, પણ એક ચાકર તરીકે હતો. 6 કલમ, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ. જો આપણે આશા રાખીએ, જો આપણે ઈસુ ખ્રિસ્ત પર આશા રાખીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત આખા દેવના ઘર પર એક ધણી તરીકે, દીકરા તરીકે છે. અને જે આખા ઘરનો દીકરો, માલિક છે, એ આપણને ત્યાં બોલાવે છે, અને તેના તરફથી તમને આશા મળી છે કે જાઓ, તમારા દેહનું પુનરુત્થાન હું કરીશ. જાઓ, તમે જેને સુવાર્તા આપી છે તેઓને પણ તમે એમને લાવશો. જાઓ, હું તમને એક સમયે ન્યાયી ઠરાવીશ. જાઓ, મારું બાપનું ને હું બંનેનું રાજ્ય ધરતી પર થશે. જાઓ, તમારું તારણ હું કરીશ. તો જે ધન્ય આશા ઈસુ ખ્રિસ્તમાં આપણને જાગી છે. આમેન. એટલા માટે અમે આનંદ કરીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત થી અમને આશા મળી છે. કેમ ઈસુ ખ્રિસ્ત પર અમે આશા રાખીએ છીએ? કેમ કે દેવના આખા ઘરમાં તે હેડ છે, શિર છે. આમેન. અને બધું જ પુત્રને સોંપવામાં આપી દીધું છે, એટલે પુત્ર ચાહે તેને તે બધું આપી શકે છે. આમેન. તો આપણી આશા ઈસુ ખ્રિસ્ત પર એટલા માટે છે, કારણ કે આખા ઘર પર, દેવનું આખું ઘર એટલે દેવના દૂતો, દેવના અધિકાર, દેવનું બધું જ સૃષ્ટિ, બધી જ વસ્તુઓ, એના ઉપર ઈસુ ખ્રિસ્ત શિર છે. અને એટલા માટે શિર પર આપણને આશા છે, એના વચનો પર આશા છે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, સહાય કરે. ગોડ બ્લેસ યુ. ઈચ્છીશ તમે ફરતી આને સાંભળો ધ્યાનથી,
અને આ બધી વાતો તમારામાં હોવી જાય. અમે પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે, સંગત માટે આભાર માનીએ છે. જે ધન્ય આશા બાપ તમે ઈસુ ખ્રિસ્તમાં મૂકી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને સુવાર્તા દ્વારા કહેવડાવ્યું, જાઓ, બાપની મરજી છે, સુવાર્તા કરવા જાઓ, શુભ સંદેશ સંભળાવો, અને જે વિશ્વાસ કરે તેઓ એક શરીરમાં જોડાશે, અને એક શરીર, એકમાં આત્મા, પવિત્ર આત્મા કાર્ય કરશે, અને તેમને એક જ આશામાં તેડ્યા છે. અને અમને તમે આશા જગાવી છે. અમારો દેહ આરામ કરશે, કેમ કે તેને પુનરુત્થાનની આશા રહેશે. અમે આશા રાખીએ છીએ અમારા દેહનું પુનરુત્થાન થશે. અમે આશા રાખીએ છીએ અમને ન્યાય ઠરાવવામાં આવશે. અમે આશા રાખીએ છીએ અમારો ઉદ્ધાર થશે. હા, અમે આશા રાખીએ છીએ અમે દેવ અને ખ્રિસ્તના રાજ્યને ને જોઈશું. હા, અમે આશા રાખીએ છીએ અમે તમારા તરફથી ન્યાય ઠરીશું. અમે આશા રાખીએ છીએ અમને અનંત જીવન મળશે. હા, દરેક જે આશાઓ ખ્રિસ્તના લીધે ને પર વિશ્વાસ કરીને અમે કરીએ છીએ, અને અમે શરમાવાના નથી. જે આશા આપી છે એ સજીવન થવાની આશા છે. આભાર પ્રભુ, જીવતી આશા માટે અને દરેક તમારા વચનો માટે. અને જે ખ્રિસ્તમાં આવવાથી અમારામાં આશા જાગી છે, માટે આભાર માનીએ છીએ. અમે પહેલા જગતમાં હતા, આશા રહિત હતા, પણ જે આશાઓ આ જીવન પછીની પ્રાપ્ત થવાની છે, એ દરેક ધન્ય આશા માટે આભાર માનીએ છીએ. આ વાતો જે સાંભળે છે દરેકને માં વવાઈ જાય. સાંભળનાર દરેક ફરતી એને સ્પષ્ટ સાંભળે, સમજે, વવાઈ જાય, સોંગણ ફળ લાવે, અને પવિત્ર આત્માના શિક્ષણમાં દરેક એક થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. દરેક કહે આમેન, આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની રોટલી આજ મને આપો. નિજવાને માફ કરું છું, તમે મને માફ કરજો. અને પ્રશ્ન લાવો, સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સરકાર સુધી તમારા છે. આમેન, આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. શેર કરજો. પ્રેઝ ગોડ. हमसे रोज करो बात.